એટલી જગ્યાએ ગયા વળીને પાછા આયા નહીં. દુઃખના ટામે ઉભા રહ્યા નહીં. હવે જો ગોવા જાઓ હેડા નહીં મારા તો ગોવા જાવ કોઈ આવતું હોય ગટેજી કેમ ઊંઘ્યા હો? જોઈનમાં જઈને હાલ તરત ઊંઘ્યો તો હોય શું કરવા ગયા જોઈનમાં? તમે તો શીખર શું કહેતા હતા ડોક્ટર દવા સોંપડ છે ઢાટ ટાટી અને પછી બધું કરશે પાટો બનશે એટલે એ જોડ તે ઊંઘાડી તો મેડમ ભાટ લઈને પટાવો પાડે તો એ દુઃખ તો જીવતા હળગાવે ને એકાણે ના તો એવું હોય હતું પણ હવે એ અડતાના દોસ્ત યાર પાટો તો બધેમ આડગામ તિરાડ પડી લે હે ઓએ કઈ પડી હતી? હા તડકા પડાવો તડકાનો ટાટ્યો છે ઓય ભાઈ ગયો હે આવ કે 15 દાડા તો 20 દાડા આરામ કરવા કીધું બસ કપાઈ નાખવાનું ના તો ભાઈ હમું થઈ જા એવું કરતા કેથી ઉઠજો ના હવે તો દાડા રમવા જ નહીં જાવ કેમ હવે તો જીવે ની ટિકટ દાડે નહીં રમ આપણે બે વન મે વન રમશો હા હા કેમ હવે ના રમ મજા આવશે યાર મુખ શિક્ષણ મારે તમારું ઉડવાનું બદન તો આમાં કે પગ હાસુકલો ભાઈ નહીં બાજુ હાસુકલો જ ભાઈ છે કેવો ભાજપ બન્યા એ અડતા ના લ્યા હલાય હલાવા ના પાડ ડોક્ટર થોડો થોડો થઈ ગયો પગ આવું કોમ કરો ને આવું કોમ તાણી ધોળા છો કેમ તમે એકલા આયા અમારા લેવા બીજા બધા મેલી મેલી જતા રહ્યા વળીને આયા જ નહીં મુકેશ ચૂકી ખબર છે મુકેશ એમ કહેતા હતા સો ભાજપ એટલે મુકધું એવું ના કહેવાય આપણો ભય થાય તો કે ભાજો ભાજો એમ નહીં ભાજો ભાજો પણ એક શું ભાજો થી બે ના ભાગે એવું કહેતો તો બોલો યાર પગ હમો થવા દો ભાઈ એના બે ભાગવું હાલ તો એના તું નહીં હોય પણ સાચું કહું હોય એક હોસ્પિટલ ના દરવાજે એક દવાખાના ના દરવાજે હોય અને મોહન એમ બહાર લાકડો લઈને ઉભો હોય ને યાર હાસો ભાઈબંધ કહેવાય એવું બીજા બધા વાત સાચી અને હું તો છોડી દઉં પછી ભાઈ થતો તો એ ના પડે ચૂપ ચૂપ જ્યાદા આગેવાન ને બધા આગેવાન આગેવાન પાટણ હા ઈન પેલો રહ્યો ને શું નામ જગતો નહીં હા હીરો ઈ બે જણા છે પાટણ પરીક્ષા ના ના હરાજી આવી છે છે ને આ એડા લઈને નહીં ગયા એડા ગીરા બાપડા આવી ઈ તો કહેતા હતા કે હું બનતા થયો ના તો રા આવી રાવણ લઈને ના આવ્યા તમે ગયા ઓ ભાઈ હું આવ્યો હતો ભાઈ બાદરજી પૈસા આલ્યા હતા આલ્યા હતા હું નતા 100 રૂપિયા લે નીચે નહીં કહેતા તમે હા 100 રૂપિયા આલ્યા હતા હું એ 100 રૂપિયા તો મુકે મન બોલમણા ના આલ્યા હતા નહીં તો કાલ મોટા તું તાર ગુદા મેલ દીધા ગયા તો હવે આજે જ આયા છે હે બોલ હા મુકે 100 રૂપિયા આલ્યા ને બોલમણા ઈ તો પાછા લઈ લીધા હા હું પાછા લઈ લીધા ઈ ના હોય ગુદામ હું પાણી પાવ હો નહીં રહ્યો કેમ તમે આ ચા હું પાવ ગેસનો બાટલો પટી ગયો ખુશી ઋષિ તો પિયર છે જે આવી ને હજુ ને આવી અઠર ભમરાડી હમણાં ને આવ્યું હોય કેમ ઈ તો ના આવે આવે શું ના આવે તો પગ ભાજી પડ્યા તો ની પિયર જતી રીતે રાણી એટલે હા ઋષિ પાણી પાવ ગયો ડોસી નહીં કોઈ ભાવ નહીં તમે પી રહ્યા અમાર શું કરો એટલે ખાલી વધારે આના નાના ફ્રેક્ચર થી ને ઓ મળેદાર ને ભઈદાર કપાવવા પડશે વાત સાચી યાર આટલે યાર ઘણી જાય ને લાકડી જેવી પડે કી લાકડી તો વચ્ચે પડી પડી આયા બતાવો પગ એને પાટા જો लेकिन एक सेकंड आ तो શું કીધું બોલ બેજો ઓય બોલ બેઓ આ તો શું કીધું એમ કીધું હે ડોક્ટર મહિનો પડી રહેવાનો 1 મહિનો અને પછી આ જે નળો હતો ને નળો એની કેજો પકડવાની પડે એવું એટલે હાથ મોટી એમ લ્યો તો ભાગ્યો કે ફ્રેક્ચર થયું હાડકામ તિરાડ પડે એટલે ફ્રેક્ચર કહેવાય ફ્રેક્ચર કહેવાય ઓય શું કહેતો હા વજન પાટો બદલા એટલે પાયરો બી ધન્ય બાધા હોય તો અરે વાડકો લાવે એમ કહું તે વાટકો મને કહે યાર યાર એવું ના કહેવાય કેમ શું હવે ઈહરે જીતી યાર મન ના કઈ પછી પીધું ઓય તમે એકલા આ મૂકો કે ગયા
કોઈ શું હતું ખબર હે? એ સરકાતું નહીં શું મને એવું લાગે અમારે કેવું હતું ખબર હે? આપણે તો ઓપરેટ લખત લઈ હેડી જ અમે વળે આપણે વળી થોડાક એવું કરવા વાળા પાછા અમે હમણાં આજ સવારના હે? આજ મજા આવે ને એટલે કાલ બપોરે મારે આપું તું મોજને મોડું આપું તું અને જે સર તું ના આવી ગયો પછી મુંબઈ ફોન કર્યો બે જણા રાહ મુંબઈ શું કે ખબર હે એક ના બે ભાઈ તો કે હારું થોડા રાજી થયા બધા મને ગમે નહીં લાગે તો આપણા આગેવાન ને આ બે મેલી હોય છે એવું હું શું કહેતો હતો હા કે હું કઈ ખરાબ છું આ તો ભાઈ ભાઈ કરીને આપણો મેરી દીધો. બધાથી તમે ભાઈ ભાઈ કરો હો પણ આ તો તમે કહેવાય નહીં નકર બીજે જે કોઈ લડાઈ મરી જાય પણ હું આ તો જે છે હકીકત કહું તમને ના ના કેવું જરૂરી હે છે. બધાજી હવે કરતર મટી તો મરજી પેલો ભાઈ ના હતા કે હા તમે બોલાતા હતા ઓ એને તો મારશે આખો પગ મારી નાખ્યો તો ડોક્ટરે એમ કીધું કે આ કાને પગ માર્યો મારશે આ પેલો ભાઈ તો તે પેલો એ શીખો લાગે મને તો ઓએ, હે? તો હવે ના લવરો હવે પાછી આગેવાન આ તો પગ હતો ગળું હોય તો મારો મેચકી ભાઈ નાખે બધું આગે હોય હા ઓ આગે છે નહીં આવું બેવ આ લોક મોસો. મુસી કઈ જતા ના ના બે હતા. દેશી નહીં નહીં ઓ બાજુ તો નહીં આપ્યું તમારે તો જે ડોસી છે કાયફ જ છે એટલે બધા છે ખબર નહીં તો આ ડોહાના પગ બાજો સાકરી ઓર મગ શીરો રોજના ખરાબ પડે ઓય. તો એને પીએ બેહી છે લાવ ફોન કરો બપોરે નક્કી વાળો. હું મિલી છે હું મિલી એક પગ ચોટીઓ ઊંચો કરી હા અને કમાટું પેલું શું કહેવાય કબાટ. કબાટ બેઠી લુખું મરચું ખાતા લોકો બધું કરે હતા ઓવે લુખું. એટલે આ- ના એ તો શીર ગાધી હતી હા શીર ગાધી એટલે શીરા હાડા ટોટિયા ના ધોય કોકો મગ ને શીરો ને એ બધું બધી ખાવું પડે તોય પણ બોડીઓ હતા ને ઓલા કોને કોને થયો કે તો હા પછી એમ તો મારે પેલું પહોંચ્યું કે તમારે હાલું હા પેલું લેતા આવો ક્યારે હા સુંદર હા સુંદર વધી નાખો હાડકાનું નાશનું વધે તા એમ ના અંધાય તો તારે પછી ઓમ આવે મારશે તો પગ મળે ને હા વાંચો એમ કાઢ પડી દીધું તો ખાટલો આલ્યો તમે આવો ખાટલો ના આલ્યો ના ખાટલો નહીં આવે ડોક્ટર એવો હતો એટલે પણ એમાં ખાટલા જ નતા એવી હતી શીખ્યો હતો. પાટ બધાના જેમ જેમ જેટલા જણા હોય ને હા પાટ પગ ભાજી નીકળી ભાઈ ગયો બીજું ભાઈ નતો ગયો એટલે દડો પકડવા ગયા તા એટલે દડો નતો રહ્યો ને અમે હલવાઈ ગયા પડી જાય એમ ને હા, પડી નતા જાય તો દડા હલવાયા હતા એટલે થોડો પગે ખેંચ આવી છે એવું હોય. એવું હે? હા, તો આખો રાખો તાણ હોય શું અડે કરો ભાઈ તમે- મને એ રહી જાય છે. મારે તમે બે હારા અને આગેવાન હવે તને જવાનું હોય અમે આવા હારે અરે બોલે હા હા ની હજી તો 15 દાડા બદલાવો. પડી જવાના. આટલું? આટો બદલી આવો પાટલો ભાઈ ભાઈ માટે કે 15 દાડા ભાઈ હવે જેટલું લોબુ કે 15 દાડા ભાઈ હોય. તો ડોક્ટર વિહરે જાય એમ. એટલે હાલ તો પેલે ગુરુ નહીં કર્યું અંબાલાલે હવે નહીં કરી Baigan. Tecnologia! Tecnologia! તારી હોય હગાઈ નહીં લે તો આગળ આગાહી હગાઈ નહીં કરે. હું કીધું હગઈ આઈ આગાહી કરી એટલે કીધું પડ્યો હોય. આ ખાધું હોય શું ખાધું યા, કહું છું હું કહું છું મગજ શક્તિ નહીં ખોલેલી છે ડોશી ખોલેલી છે મને ખોલેલી પણ ઓછી દે ને ભાઈ હે ઓછી નહીં આજ તો ફોન કરો ખખડાવો એ વિયા વાડો શું લાવા કેમ આ આયામાંથી એમ નહીં તો આપણે શું આમ કરીએ? શું માથે લે આમ તો અલ્યા પણ મને હવે- વાત નહીં આમ. આ તો કે હેડી કે વાસી હવે આપણે બધું બોલાવવો પડી ફોન કરીને એ વખત એમ કીધું કે મારો સ્ટુડિયો ભાજ્યો આય તો લવાય ના ફોન જ નહીં મારતો હતો. એમ નામ લાઈન ઠૂંઠું ગાલવાની હવે તમે છે ને ચીટી કરવા બેસી રહ્યા તમે. હું હું તો હુઈ રહ્યો તમે જોઈને કોમ ધંધો કરો કહો. ના ના પણ અમે તમે એકલા આવો પડ્યા ને અમે એ કોમ ધંધો અમુક હોજે જ ના તાળી માર વાતે મને તમારા કરતી હાથથી એક ઓળ થઈ ગયું તો હારું ધુની ભલે દાદા છૂટા થઈ જાય બાદાળ તાળી 哎呦我的妈！ હે બાર દાળ પડી દો પોતાના ઉડિયો એ એટલે શું કહેવા માંગો છો તમે? અમે પણ ક્યાં આવીને વાત થાય? એમની આ શું બાર દાળ પટી જાય થાળી બીજું બાર દાળ પાટી ઓ, જાય હોય 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 શું હોય હા બાર દાળ પટી જાય હારું હોય હોય હું શું કહેતો હતો એટલે કાલ બધા તાર મન ના બોલ હોય તો ના બાનું હવે મારવા બેઠા એટલે તમે મન બાર દામ પટી જાય એટલે શું પગ ભાજે એટલું નહીં પડું થાતું ના ના અરે તમે એમ કહો કે બાર દામ પટી તો સારું એટલે બાર દામ મય નાખો તમાર મન એવું ના કહેવાય. ના, એવું તો કીધું હું તો. હા, ભાઈ આ કહેવાય. ભલે કી એટલે કહું કે બાર દામ મૂકી કીધું વાપરી કીધું વાપર્યા વગર ના બોલો
અને તમે જેમ કોઈ વાત મળી મનથી ગણોજીને એક પગ ભાજ્યો, બે ભાજ્યા સારો છે. ના ના કદી ના કહું હું તો હા? એવું ના કહું બધી તમે વાત ઓળો પેલા પોરમણાના 100 રૂપિયા તમે મને આલ્યા તા. ઓહો. લે, તમને ભલે પાછા આલ્યા. ના નહીં આલે હા? ના નહીં આલે નહીં આલ્યા? ના એ બોલ નહીં. હા તમે તો એમ કહેતા હતા કે મુકુટ પાછા આલ્યા. પૈસા એટલે લંગડો શું વાધળો નહીં લે. તમે નાલે રાય બાદજી હા. લંગડો શું વાધળો નહીં એમ. પોરમણા પૈસા લઈને બેસી ગયા. અરે ઓય. તમારે ટોટીઓ બાજુ તો ઓયને બાજુ તો તમે કેમ લઈ લો મારી પાસે? 100 રૂપિયા લીધા એમાં તો આટલું બધું હભળાવી. પણ ના લેવો તાર કે મોયા જા કોમા લીધા 100 રૂપિયા એમાં નહીં તો વાંધો નહીં. મારા જો ઓમાં તો લે કોઈ નહીં. પાટણ આલે પાટણ તો કશું નહીં. દવાખાને એ ક્ષેત્ર બેઠા નહીં. એ ગઠુચીન ખાલી રંગડા ત્યાં આવી. એક તો ના હમા થવા દે તાર જેવા દુશ્મનો તો ઘેર આવીને મારી જાયો. પૈસા લઈને બેઠા એટલે યાર દુશ્મન તો યાર હારો હોય હું તો 100 રૂપિયા લીધા છે આપણે કેવું કહેતો તો શું કહેતા હતા કહેતો? ગટુજી કેમ ગટુજી શીશડો ખાવ છે યાર, એ બાદરજી અમે હવે લાકડી લાવ, ઉડાવો એટલે તમે. લાકડી લાવજો લે. એ તમારું પણ આવું જ નહીં બોલો. બાદરજી લાકડી આવો. ઓય, ઉપડો ના કહેવાય. બાદરજી આવો, આવો. લાકડી લાવો. હું ઉડી નાખી. આહા, હેડી નાખ્યા તો. ઓય ને, ઓય, હા, આવતી નહીં, આ જમી લો. એ ઉપડો આવી. અરે ગટુજી શું હે? આવજો કરો હું તમારા હમાસા લેવા આવી ગયા બોલો, હજી પોલમના પૈસા મળે તમે ઉપડો. વાહ, અલ્યા કામ તો. પોલમના પૈસા લે. પોલમના પૈસા લો લે. તો બે મોય હા? તમે ઉપડો. ખરી તમારે ગયા શીશડું ખાવું હોય. શીશડું ના ખાવ પણ કોઈ બોલાવા ઘડી ગયા ના, હું ના, તમારે લંગડો એટલે લંગડો શું મને એક આઈડિયા હું બધું ઘડી ગયા હું એક આજુ બોલાવા આવે તો હોર બહી આવી જે બીજા ઘણા વિચાર હતો મને એવો ને ઉઠલાયો ઉપડા નહીં હોય થી મારા વર્ષે લંગડો શું લે આવો તો નહીં ઓ તારી આ મારો બનાસકોઠો આ